લાગણી માણસને ગુલામ બનાવે છે કે તાકાત? કાં તો લાગણી માણસને મહાન બનાવી દે છે, કાં તો લાગણી માણસને બરબાદ કરી નાખે છે. ક્રોધ આવવો, દુઃખ થવું, નિરાશા થવી, આત્મવિશ્વાસ ભાંગી જવો, આ બધી લાગણીના ગુણો છે. જ્યારે માણસ વધુ પડતી લાગણી રાખે ને ત્યારે આવું જોવા મળે છે. તમે જોવ તો કોઈ જીમમાં પરસેવો પાડે છે, કોઈ રાત સુધી અભ્યાસમાં મહેનત કરે છે, કોઈ પડેલો માણસ ઊભું થવાની ટ્રાય કરે છે. લાગણીને કારણે આપણે દિલ તૂટે છે, અને દિલ તૂટે છે ને ત્યારે લાગણી આપણા ઉપર હાવી થઈ ગઈ હોય છે. બહુ જ દુઃખ થયું હોય, બહુ જ ગુસ્સો આવતો હોય, પણ લાગણીથી હારી જવાની જરૂર નથી. લાગણી સામે લડવાની જરૂર છે. લાગણીને જો જીતી જશું તો આપણે દુનિયાને જીતી જશું. ઘણા વ્યક્તિઓ લાગણીથી ઘવાયેલા હોય છે અને લાગણીથી તૂટેલા હોય છે, પણ આ લાગણીને આપણે જીતવાની છે. જો લાગણીને જીતશું તો જ આપણે દુનિયાને જીતી શકશું. તમારા જીવનમાં પણ લાગણીથી તમે ઘણા લૂંટાઈ ગયા હશો, ઘણાયના દિલ તૂટ્યા હશે, ઘણાય બરબાદ થઈ ગયા હશે. પણ મિત્રો, ડરવાની જરૂર નથી. આપણે લાગણીને કાબૂમાં લેવાની છે અને લાગણીને જીતવાની છે. જ્યારે આપણે લાગણી જીતી જશું ને ત્યારે આપણે દુનિયાને હરાવી દઈશું. તો ડરો નહીં, નિરાશ ન થાવ અને લાગણીને કાબૂ કરતા શીખો. ઘણા વ્યક્તિઓ છે લાગણી સાથે રમી જાય છે. એને શું ખબર કે જેની લાગણી સાથે રમી એનું દિલ તૂટે ને ત્યારે અવાજ નથી આવતો, પણ એ માણસ ભાંગી જાય છે, તૂટી જાય છે, બરબાદ થઈ જાય છે, બેઘર થઈ જાય છે અને મોતના મુંહમાં ધકેલાઈ જાય છે. મિત્રો, તમે પણ જો લાગણીથી તૂટેલા હોય જરૂર કોમેન્ટ કરજો અને આત્મવિશ્વાસ રાખજો. લાગણીને જીતવાનો પ્રયત્ન કરજો, લાગણીથી હારવાનો નહીં. હર હર મહાદેવ.